તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરત મનપાનો ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે। કતારગામ ઝોનનો અકાળની ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે। કચેરીની બહાર વોશરૂમમાં લાંચ લેતો ઝડપાયો છે। ક્લાર્ક નોંધણીય છે કે વેરાબિલમાં નામ ટ્રાન્સફરની અરજીમાં નિકાલ માટે લાંચની માંગણી કરી હતી। કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાસે માંગી હતી લાંચ, અને બીજી તરફ હવે એસીબીની ટીમે છટકું ગોઠવીને તેને રંગે હાથો ઝડપી પાડ્યો છે। કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો વેરાબિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો 5000 રૂપિયા લાગશે। જેઓએ લાંચ ના આપ્યો એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ 5000 રૂપિયાની લાંચ લેતા રેડ હેન્ડ પકડાયેલા છે। એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરી।